મારી બાજુ રે હાલો મારી સજાનું ગણેશ મનાવા જાય રે જાય ગણેશ મનાવા દાદાને યાદ કર્યા હવે આપણે કુળદેવી માં ખોડિયા હે કે અવસર વેળાએ આડી આવે માં ભગવતી જો કે માં ભગવતી ન હોય તો બીજું કાઈ નથી પણ એવા અવસર વેળાએ માં ખોડલ આડી આવે તો માં ખોડલને યાદ કરી અને અમારું એવું સરસ મજાનું નાટકની શરૂઆત થાય આપણે કુળદેવી મિત્રો કારણ કે જગદંબા જોગની એની માં ખોડિયાર છો તમે કાગળ જાઓ માતર જાઓ હે હા અરે ગાવા ગાવા મારે મારી ખોડલ તારા ગીત ગાવા ગાવા મારે ખોડલ તારા ગીત ખોડલ માનગી ગાવા ગાવા મારે ખોડલ ખોડલ તારા ગીત ગાવા ગાવા મારી ખોડલ તારા ગીત ગાવા ગાવા મારે ખોડલ વાનિયા બેડા
જે યોગદાન મળશે હમણાં અમારે જોલી ફરશે જોલી અંદર જે મિત્રો યોગદાન મળશે એ બધા ધર્માદા કાર્યમાં જવાનું છે હે હાલો હવે થોડી ક્ષણો ને પન જગદંબા જોગણી આને મારી અમે જપીએ તિહારો જા એ પનયા ખાન આય ભગવતી તારા દીવા બરી પ્રગાટ જે દે તોયા પોયા પોયા દુઃખ હરણી માં કુડ દેવી દુઃખ હરણી માં કુડ દેવી મારી કરણી કરીને સહાય હે મારી જા હર જગમાં જોગણી મારી પડગટ પીઠળિયા કોયા જહાલ ચિઠ્ઠી મોકલે વરી વાંચજે મારા નવઘણ વીર એ પણ મને સિદ્ધમાં રોકી જે દીશું મરે અરે રે મને હાલવાય નો દેવલો હમે મોઢે બોલું માં તું તો મને હાચે જ નાનપણ હા ભરે તો પછી મોટપણની મજા હર રે મને કડવી જ લાગે કાગડા હું જા રે મારી તારા ડોંગરા રે લોલા ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ એ ડુંગર ઉપર ટોકે જીણા મોરા ગરબે રમવા આવજો રે લોલા ડુંગરી ઉપર ટવકે જીણા મોર ગરબે રમવા આવજો એ પેલી પોતારી રે માટે લસેરા મોકલો રે લોલા પેલી કંકોતરી રે માટલ શેર મોકલો રે લો એ જઈને દેજો ખોડલ માને હાથ ગરબે રમવા આવજો રે લોલા લઈને દેજો ખોડલ માને હાથ ગરબે રમવા
भंजन हनुमान जी महाराज की बोलिए श्रीमद् भागवत भगवान की तो जोने मोर मुकुटा सर पर धैरो अन्य बल शिवा जप गने दो आ वृंदावन की कुंज गली में परिभ्रम एवंदान प्रथम परिभ्रम आवो गावो हरि गुण गावो आवो गावो हरि गुण गावो अजर हमाल पदे अविचर पावो अजर हमाल पण अविचर पावो एवंदान प्रथम परिभ्रम बालक भरी भरी वंदन करिए बालक भरी भरी वंदन करिए विश्व पिता तुझ चरण नमिए विश्व पिता तुझ चरण नमिए एवंदान प्रथम परिभ्रम एवंदान प्रथम परिभ्रम अरे सरस्वती करी सहाय थे मां सरस्वती करी सहाय थे आवा कार्यों सगड़ा थाय थे आमोद मां शक्ति ग्राम प्रताप थे जय हो आज आवा कार्यों सगड़ा थाय छे अरे सेवा करे जे गौ मातने ए पार की थापन आजे खाय छे निंदा करे गौ मातने अनु जला मूर्थे जा अरे कहो ने परम पूज्य पिताश्री आ रंगभूमि रंग चौक पर शा नामना नाटक भजवीने भाग्यशाળી થવાનું છે अरे बारो काम कातलेना पवित्र चौकनी भूमि बार આજે કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર સારા સારા નાટકો ભજવી ભાગ્યશાળી થવાનું છે પણ પ્રથમ કે કચ્છ કલા કોટની ગાદી પર બની ગયેલો ઇતિહાસ એટલે કે મહાશક્તિ હરપાલને જય હો. અને બાબરા ભૂતની માયા આ નામનું નાટક ભજવી આપણે ભાગ્યશાળી થવાનું છે ક્યારે પણ ત્યારે ક્યારે કે તમે બે રાસ ગરબા બોલો ता हूँ सर्वस्व पात्र की तैयारी करूँ छू अरे क्या छे क्या छे क्या छे क्या छे क्या थे क्या थे क्या थे क्या थे भरत ना सुरवीर धरणी ध्वजा बनारा
ધરણી ધરતી જાવનારા જય હો માડી રમતા ભમતા તારા છોરુડા છોરુડા એ રમતા ભમતા તારા છોરુડા અને વળી કોકતી આઘા નીકળી જાય આમોત હે પણ માડી પકડી એ પાછા વાળી દે અરે માડી ખબર્યું લેવા તું ખોડિયા આ કોટે મોરટ હુકિયા કોટે મોરટ હુકિયા ને ઓલી વાદળમાં ચમકી એ પણ મારા રૂડાને જાણો હામરે એ આ તો આવી આડવી એ सबकी संभाला रूप साला ए सबकी संभाला रूप साला बन्नी बेहाला बनवारी ए कही रात प्यारी ने बलिहारी गोकुल जावो गिरधारी ભણી ભણીને ખૂબ જ ભણ્યા મારું તમારી બધાની વાત
આ ભણી ભણીને ખૂબ જ ભણ્યા એ ભણવામાં મોજ પડી મોજ પડી ભણ્યા પછી જો નોકરી ના મળે એ ભણવામાં ધૂળ પડી રે ભાઈ એ ભણવામાં ધૂળ પડી રે ભાઈ એ ભણવામાં ધૂળ પડી મારી આકાશ માતા નો ધરે અંબરિયા સુરા નરકાય મેજી કપા જગત કર યાદે ડોંગર સાતય સાયને અરે નેન સમય અરે નેન સમય મારી આકાશ માતા નો ધરે અંબરિયા સુરા નરકાય મેજી કપા જગત કર સાતય ડોંગર સાતય સાયને સમે નવલા ખંડ મેર તો સખનારી હાથ પછાડી હરી કવરાય લે જગા કરે બકવ જવે એ રણસીતા વાગે સૂતા જાગે રણસીતા વાગે સૂતા જાગે ગાયન ભાગે કામ પડે કામ પડે. એ તાલે મરવાય સરગવા મગજ કસું મરંગને ભાઈ મારે દકસો મલ રંગ કરે ભાઈ મારે દકસો મલ રંગ કરે ભાઈ મારે દકસો મલ રંગ કરે ગામ કાતરા ગામના આંગણે જ્યારે આવું સરસ મજાનું શ્રીમદ ભગવત જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલ્યો જતો હો ભગવાન કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર જ્યારે મુંગરા પરિવાર દ્વારા આયોજિત સરસ મજાનું આયોજન હોય તો મંડળના નિયમ પ્રમાણે માં ભગવતી જગદંબાની આરતી ઉતરી જાય ત્યારબાદ નાટકની શરૂઆત થાય બોલે બોલ લેવામાં આવશે કોણ કે છે કે પહેલો બોલ મારો જે કરે પહેલો બોલ એને મારો વાલો રાખે સદાને માટે લીલા લે લે એ ખમા ખમારે મારે આ ખોડલ માતને ખમા ખમા ખોડલ માતને ખમારે મારે લડી માતને એ માં મને તમારો યાદ આવો એ માડી મને તમારો યાદ આવ ભગવતી મેરો કરો ને ખમા ખમારે મારે ખોડલ માતને મા ખમા ખોડલ માતને જાજી ખમાયો મારે અવચર માતને એ સાથી ખમાયું માં બહુતર માતને બોલાવે તો મારો બાપ ભગવત મેરા કરો ને બોલાવે હે તમારા બાળ મેલડી મેરા કરો ને ખમા ખમારે મારે તમને માતને જાજી કમાયું મારી અંતર માતને જાજી કમાયો મારે મોગલ માતને આજે ખમાયું માં મોગલ માતને બોલાવે મળી તાર ભગવત મેરા કરો ઓ બોલાવે 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 માડી તારો બાડ ભગવતી મેરા કરો ને ખમા ખમારે મારે આવડ માતને જાજી કમાયું મારી આવળ માતને જાજી કમાયો મારે આવડ માતને એ સાંભળી જાઓ જય હો માં ભગવતી જગદંબાની આરતીની અંદર
₹1100 સ્વર્ગસ્થ અર્જણભાઈ હીરાભાઈ મુંગરા તરફથી બોલીએ ખોડલ માતની જય. બીજા તો જોને હવે મોઢે કહું જોને માવડી માવડી એ મોઢે કહું જોને અને મને હાથે આ તો નાનપણ જોને સાંભળે એ પછી આ બધી મોટપની મજા આ બધી કડવી લાગે મને કાગડા. મોગલ માં તું ધીંગો ધણી, મોગલ માં તું ધીંગો ધણી, અને વળી મોગલ માં ને બાપ એ પણ હાજા સાજા સોરુડા મારી મોગલ તણો પ્રતાપ. આજ ભેળિયા વાળી ભેળે રેજો લુગડી આળી રાખજો એ મારી લાલ. ભેળિયા વાળી મારી ભેળે રેજો જય ભેડિયા વાળી એ મારી લુગડી આળી રાખજો મારી લાલ. ચારણ કુળમાં પ્રગટ થયા મારી વેલી કરજો વા. માથી મોટું કોઈ નહીં હોય ભલે જળધર કે જગદીશ, માથી મોટું કોઈ નહીં ભલે જળધર કે જગદીશ એ હવનમાં માયંબા આગળ આવ્યા માં. તો જોને આ તો ઊંડો ધરો આ ખોડલનો આ ઊંડો ધરો આ તાતણિયા ન આવે કદી જોને પણ મારી હવે કાગવડ તારા રેખા આ તો ખલકયા કામા તો ખોડલે એ ઘોરયા ધાર રે રાત લડી માં નીકળ્યા ચારા યસવા અંધારી રે એ રાત લડી માં નીકળા ચાર યસવાર. કોણ ચડે માં રાંદલ નો રે યસવા
આ મોગલને યાદ કરવા હોય તો હે એ સબુત ભવન મારે દીમાં જો માસ્ટર ઉતાજો ખાસ એ સંભળાવીને સબુત છે. ભવન મારે દીયું કે જે આયોજન કર્યું છે મંગળા પરિવાર શ્રીમદ ભાગવતનો જ્ઞાન પ્રવાહ ચાલુ હોય અને મહાશક્તિ હરપાલતે બાબરો ભૂત નામનું નાટક મંડળ અહીંયા રમવા માટે આવ્યું હોય તો ખાસ કરીને જાહેરાત છે એવું કહેવામાં આવ્યું છે કે મુંગરા પરિવારના બહેનો દરેક સ્ટેજ પર માં ભગવતીના ગરબા રમવા માટે આવી જાય. હા બેનો આવી જાય કે આવું વાંધો નહીં રાસ ગરબા હાલો બેનો ભવન મારે દીમાં એ માં, એ માં. માયા ભલેતી લેતી લેતી કરુણાને ખમા કે તે માં મોગલ મારી કરુણાને ખમા કે માં મોગલ મારી. લડી લડી પાય લાગુ દયા માંગુ માં મોગલ મારી માં ભગવતીના ગરબા ચાલુ હોય અને મુંગરા પરિવારના બહેનોને ખાસ નમ્ર વિનંતી દરેક આવી જાય માં ભગવતીના ગરબા રમવા માટે. સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે એ ઓનાનો ગરબો માન રેવું કલાય ડોડે સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે એ ઓનાનો ગરબો માન રેવું કલાય ડોડે ડોળીએ રતન જડાવો હો રાત હો રાત હો રાત રમવાય વો તો રાત જામ છે હો રાત. એ ડોડીએ રતન જડાવો મોજમાં ગરબે રમો તો રંગ જામ છે માં સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે ઓનાનો ગરબો માન રેવું કલાય ડોડે સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે. જય 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 ખોડા. આ માસ્ટર આ રાધે ગરબો લઈને હું તો યારા સોર ગયે છે. બોલને હું તો યાલા સુન ગઈ ગરબો લઈને હું તો યારા સોર ગયે છે. યાલા સુન ગઈ અમને મારી મારનાયું બારો હો માં, હો માં, હો માં. રમવાય વો તો રંગ જામ છે હો માં. સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે. સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે. હા મુંગરા પરિવાર હા. હા માસ્ટર હા ઉસ્તાદ અને આમાં કૃષ્ણ કનૈયા લાલ નું એક યાદ આવે છે વેકડી લઈ લઉં ઓ આજ પ્રીતમ ને પ્રીતમ લઈ જાશે તુજો રાધે ઓ આજ
મળી જાશે તુજો રાધાની શ્યામ મળી જાશે તુજો રાધાની શ્યામ મળી જાશે આરતીના ચડાવવાની અંદર હા જે કોઈ ભાઈઓને બોલવાની ઈચ્છા હોય ફટાફટ આરતીનો ચડાવો કરે જેથી કરી નાટકની શરૂઆત થાય. જય જય રાધે કૃષ્ણ જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા જુએ આખું ગામ જોને મેલી ધામ આધા એ પ્રીતિ એ નવી રીત ભૂલી જાશે તુજો રાધાને શ્યામ મળી જાશે તુજો રાધાને શ્યામ મળી જાશે 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 માતાજીના આરતીના ચડાવવાની અંદર ફટાફટ બોલજો જેથી કરી નાટકનો દોર આગળ ચાલે. હાલો હાલો રાધે રાધે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડ રે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી મારા તમે મને માયા લગાડી મારા વાલા. એ તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા 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 એ લગાડી રે આરતીના ચડાવવાની અંદર ફટાફટ ગેલો રે હનુમાન એ બાલા બજરંગી. એ મારો એ ભૂરખિયાનો વાલો હનુમાન એ દાડો બજરંગી બજરંગી દાડો ખેલો રે હનુમાન ઓ બાબા બજરંગી
ओ मेरे जन्मों के पाप आज धुल जाएंगे राम आएंगे हे जन्मों के पाप आज धुल जाएंगे, राम आएंगे। हाँ मास्टर हाँ जो भाड़ी हाथ रुलाई नर नर ना नर नर ना नर नर ना ओ झलडे हाथ रुलाई ओ मुखियात सदन जी आई और झलडे आई रुलाई मुखियात सदन जी आई अरे झलडे मुझे माँ मुख झलडे आई रुलाई अरे घायलडे मुझे माँ खातर मुझे खातर मुझे ओ जाग पे लड़ जाई हो चलड़ा खातर मुझे जाग पे लड़ जाई जल्दी जल्दी चला ये मुझे माहे मुझे चलड़े आई रुलाई अरे जी चलड़ी मुझे माहे मुझे चलड़े आई रुलाई ये बात 1100 રૂપિયા સ્વર્ગસ્થ અર્જણભાઈ હીરાભાઈ મુંગરા તરફથી ફક્ત આરતીને 5 મિનિટ ત્યાં સુધી શાંતિ જ્યાં સુધી ટાચડી પડે આપ અવાજ સાંભળો છો એવું સરસ મજાનું આપણા કાન સુધી પહોંચાડતું સાઉન્ડ એવું ધની સાઉન્ડ એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો બાપ હા મારું સાઉન્ડ હા મંડળના નિયમ પ્રમાણે જ્યારે આ મંડળ ચાલુ કર્યું ત્યારથી એક આશા અને ભાવ લઈને જ્યારે રમતો હોય દરેક પટેલના દીકરા છે પોતાના કામ ધંધો વ્યવસાય છોડી અને એક સેવાના કાર્ય માટે આજે 10 થી 15 જણા આ મંડળની અંદર જે પોતાનો કિંમતી સમય બગાડી અને ભાગ લઈ રહ્યું છે ત્યારે એવા ગાયોના લાભાર્થે કહેવતમાં કીધું મરું પણ માગું નહીં અપને તનકે કાજ પરમાર્થને કારણે મને જરા માગતા ન આવ્યા બધાય પોતપોતાની રીતે સુખી છે અને માં ભગવતી એને જાજુ દે છે પણ સભાની અંદર એવી સત્યરૂપી અમારી જોરી ફરવા માટે આવશે યથાશક્તિ જેને ઈશ્વરે આપ્યો હોય પરમેશ્વરી આપ્યો હોય ભગવાને આપ્યો હોય પરમાત્માએ જેને આપ્યો હોય જ્યારે આવો મુંગરા પરિવાર દ્વારા સરસ મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહનો જ્ઞાન પ્રવાહ ચાલ્યો જતો હોય એ પરિવાર અને ગામ કાતરા એને પણ આ પ્રવાહની અંદર જો ચરણામૃત રૂપી અમૃત આપતા હોય ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ શ્રી ચંદ્રમણી જ્યારે એને પણ ગાયોની સેવા કરી 11 વર્ષ ને 52 દિવસની અંદર પોતાની લીલાને પૂર્ણ કરી દીધી અને જ્યારે દ્વારકાની અંદર જાય ત્યારે ગાય એક એને નજરમાં પડે છે અને ભગવાન શ્રી કૃષ્ણ માધવની આંખમાંથી એક આંખમાં ભાદરવો ને એક હાથમાં શ્રાવણ દાડ 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 આંસુનો પ્રવાહ ચાલ્યો જાય
ત્યારે એને ગોકુળ યાદ આવે. ભગવાન શ્રી કૃષ્ણ જીવનની અંદર 2 વખત રડ્યા છે કે નંદબાવાને માતા જશોદાજી સાંભળે, એની મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં. ત્યારે ભગવાન ખૂબ રડ્યા છે કે ભલે અત્યારે હું દ્વારકાનો રાજા હો, 16 કળાએ સંપૂર્ણ હોવા છતાં એને પણ એનું ગોકુળ એવું યાદ આવતું હતું. શું કામ કે નંદ બાવાને ઘેરે ગાયો ચરાવી વૃંદાવનની અંદર, ને ભગવાન દ્વારકાની અંદર જાય છે અને ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ જીવનની અંદર 2 વખત ખાલી હિંસા છે. જ્યારે આઈસ ખોડલ નાટક મંડળ એના નિયમ પ્રમાણે સત્યરૂપી જોરી સભાની અંદર ફરવા માટે આવશે, કારણ કે આજે આવો સમય મળ્યો છે. બહારથી પધારેલા મહેમાનો, આદરણીય શ્રી આ મંડળના સભ્યો તથા ગ્રામજનો જે તન મન ધનથી સાથ અને સહકાર આપીને આપ શ્રીમદ ભાગવતનો જ્ઞાન પ્રવાહને સાથ આપી રહ્યા છો, અને એવા ભગવાન જેને કહેવાય બલ બુદ્ધિનો દાતા એવા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર કે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. આ શરીરની અંદર કોઈ પણ જાતનો રોગ થયો હોય અને ભગવાન હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર બેસી ખાલી એના નામના હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ કરે તો એના શરીરમાંથી રોગ મળે જાય. એટલે કીધું છે કે ચારો જુગ મેં પ્રતાપ તુમારા. જો કઈ કળિયુગનો દેવ હોય, કૃષ્ણ પણ જ્યારે એની લીલા પૂર્ણ થઈ એટલે એ સ્વધામ વયા ગયા. ભગવાન રામચંદ્ર એની જ્યારે લીલા પૂર્ણ થઈ સ્વધામ વયા ગયા. પણ સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને આ કળિયુગ જે અજર અમર અને અવિનાશી એવા ચિરંજીવી એવા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર હોય કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એનો પાઠ થતો હોય ને ત્યાં ભૂત પ્રેત પિશાચ કોઈ આવતું નથી. આ હનુમાન ચાલીસાની અંદર કીધું છે કે જો પઠે 7 બાર હનુમાન ચાલીસા, 107 વાર ખાલી એ જો હનુમાન ચાલીસાનો પાઠ થઈ જાય. સંસ્કૃતનો શબ્દ છે સત એટલે 100 થાય અને સહસ્ત્ર એટલે 1000 થાય. એવો હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય. હું તો કહું છું બાળકોને શીખવાડજો, અને બેનો ખાસ મોબાઈલ ઓછો આપજો બાળકોને વેકેશનમાં. બની શકે તો આવા સંસ્કૃતિ ભારત ભૂમિની અંદર, એટલે મારે આ ભારતની ભૂમિને વસુંધરાને યાદ કરવી પડે કે સંત સુરા અને દાતારો નિપજાવ ત્યાં મારી વસુંધરા. સંતો, સુરાઓ, દેવોને પણ અવતાર લેવો હોય ને તો ભારતની ભૂમિમાં આવવું પડે છે. यदि आ वसुंधरा ने कोटि कोटि वंदन करવું. सभाની અંદર જે જોરીમાં કાંઈ રકમ થાય 5, 25, 50 કે 50,000 આ મંડળ રમી રમીને ગૌશાળાને નિરણ પૂરી પાડે છે. પછી એમ લાગે કે આ ગૌશાળામાં કોઈ નિરણ નથી તો આ મંડળ એ ગૌશાળાની અંદર નિરણ પૂરી પાડે છે. રખડતી ભટકતી લૂલી લંગડી ગાયો જેના માટે આ ચારો પૈસા ભેગા કરી એ ગાયોને પણ માટે વાપરે છે. આ કોઈ મંડળવાળાની જે ફ્રી છે આ મંડળનો ખર્ચો છે ને એટલી જ ફ્રી છે, જમનભાઈને ખબર છે. પણ જે કાંઈ જોરીની અંદર થાય, આજે 10 થી 15 જણા જે આશા લઈને આવ્યા છે ગાયોને માટે થઈ કે નામ રહંત ઠકરંતા, આ નાનું કોઈનું ના રહન, આ તો કીર્તિ ઉના કોટડા, એ તો પાયડાય ન પડે. જ્યારે આવો અવસર મળ્યો હોય, કદાચ ઈશ્વરની કૃપા હશે તો પૈસો તો કાલે પણ કમાઈ લેશું, પણ જે સમય આવ્યો, જે તક આવ્યો એ ફરી ક્યારેય મળતું નથી જીવનની અંદર. અત્યારે આપણે બાળા પણ જોઈ છે પણ પાછું મળતું નથી, એ સમય ચાલ્યો ગયો. યુવાની જોઈ છે પણ એ સમય ચાલ્યા ગયા પછી મળતું નથી. જ્યારે વૃદ્ધ અવસ્થા થાય ત્યારે એમ થાય પ્રભુના ગુણગાન ગાશું, સત્સંગ કરશું, સારી જાત્રાઓ કરશું,
પણ જો એ ભાગ્યમાં હોય તો મળે છે. બાકી હરિ સ્મરણ ભાગ્ય ધારી ભગવાન ભુલાવી દે છે. સભાની અંદર બહેનોને ખાસ નમ્ર વિનંતી, બહેનોમાં જોરી લઈ અને આટો ફરી લે, અને ભાઈઓમાં ખાસ નમ્ર વિનંતી, ભાઈઓ પણ સભાની અંદર જોરીમાં આટો ફરે. જે પણ કાંઈ જોરીની અંદર થાય એ તમામ પૈસા આ ગૌશાળાની અંદર આપવામાં આવે છે.